હેલો મિત્રો, હું હરીશ વેકરિયા. સ્વાગત છે તમારું મારી ચેનલ પર. આજના વિડીયોમાં આપણે જાણશું કે હાથથી જમવામાં અને ચમચીથી જમવામાં શું ફરક હોય છે. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. આજે પણ ઘણા લોકો ચમચી અથવા કાંટાથી જમે છે, પણ શું તમે જાણો છો કે આપણા વડવાઓ કેમ હાથથી જમવાનું કહેતા હતા? આજે હું તમને જણાવીશ કે હાથથી જમવાનું અસલી વિજ્ઞાન. મુખ્ય મુદ્દા પહેલું છે 5 તત્વનું સંગમ. આપણા વેદ કહે છે કે હાથની 5 આંગળીઓ એ 5 વેદ છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. જ્યારે આ 5 ભેગા થાય છે ત્યારે જમવાની એક અલગ જ ઉર્જા ભરાય છે. કે બીજું કે શરીરને અગાઉથી જાણ થાય છે. ચમચીને તાપમાનની ખબર નથી પડતી. જ્યારે આપણો હાથ ભોજનને અડે છે ત્યારે મગજને તરત જ સંદેશો મળે છે કે ભોજન ગરમ છે કે ઠંડુ. આનાથી મોઢું દાજવાની શક્યતા પણ ઘટી જાય છે. ત્રીજું કે પાચન શક્તિમાં વધારો. જેવો હાથ ભોજનને અડે છે, આપણું શરીર પાચન માટે જરૂરી ડાયજેસ્ટિવ જ્યુસ બનાવવાનું શરૂ કરી દે છે. આનાથી ખોરાક જલ્દી પચે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ નથી થતી. અને ચોથું છે માઇન્ડફુલ ઈટિંગ. અગર આપણે હાથથી ખાઈએ તો પૂરું ધ્યાન જમવા પર રહે છે, જેને આજે વિજ્ઞાન માઇન્ડફુલ ઈટિંગ કહે છે. આનાથી આપણે જરૂર પૂરતું જમીએ છીએ અને વજન પણ કંટ્રોલમાં રહે છે. તો મિત્રો, સુવિધા છોડો અને આપણી સંસ્કૃતિ અપનાવો. જે હાથથી જમવાનો સંતોષ છે એ ચમચીથી ક્યારેય નહીં મળે. તમે ઘરે હાથથી જમો છો કે ચમચીથી? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો અને આ જાણકારી તમારા ફેમિલી ગ્રુપમાં શેર કરજો.